સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાતના 21 દિવસ પછી મોટો ખુલાસો થયો છે અને આ ખુલાસામાં તેની જ એક મહિલા મિત્રની પોલીસે અટકાયત કરી છે. એવો દાવો થઈ રહ્યો છે કે મહિલા મિત્રના ત્રાસથી જ આપઘાત કર્યો. ત્યારે કોણ છે આ મહિલા મિત્ર અને શું છે તેની પાછળની કહાની, આવો જોઈએ. બિલ્ડરના આપઘાતમાં મહિલા મિત્રની એન્ટ્રી. મહિલા મિત્રએ મરવા મજબૂર કર્યાની ફરિયાદ. એક સમયની રિસેપ્શનિસ્ટ કેવી રીતે બની ગઈ પાર્ટનર? સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે તેમની મહિલા મિત્ર પૂનમ ભાદોરિયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી. તુષાર ઘેલાણીના પરિવારે પૂનમ ભાદોરિયા વિરુદ્ધ અરજી કરી આક્ષેપ કર્યો હતો કે તે તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હતી. દીકરીના લગ્નમાં આ પૂનમ ભાદોરિયાએ હોબાળો કરવાની પણ ધમકી આપી હતી. આથી તુષાર ઘેલાણીએ બદનામી થવાના ડરને કારણે આપઘાત કર્યો. પરિવારની ફરિયાદ અને થોડી તપાસ પછી પોલીસે અંતે પૂનમ સામે કાર્યવાહી હાથ ધરી. ગઈ તારીખ 12 ફેબ્રુઆરીના રોજ મરણ જનાર તુષારભાઈના દીકરી તન્વીબેન એક અરજી આપેલ, જેમાં કેટલાક આક્ષેપ કરેલ અને પોતાના પિતાનું આર્થિક શોષણ કરવામાં આવેલ તેવું જણાવેલ. જે બાબતે તપાસ મળતા અમે તપાસ કરેલ, જેમાં તેમના ફરિયાદીના નિવેદન તથા તેમની આજુબાજુવાળાના સગા સંબંધીના તથા ઓફિસના નિવેદન લેવામાં આવેલ, જેમાં પ્રાથમિક રીતે ફલિત થયેલ કે આ પૂનમબેને તુષારભાઈ પાસેથી આર્થિક લાભ મેળવવા સારું કેટલીક પ્રવૃત્તિઓ કરેલ છે. પૂનમ ભાદોરિયા અને બિલ્ડરની કહાની થોડી રસપ્રદ છે. તે અંગે વાત કરીએ તો પૂનમ ભાદોરિયા અને બિલ્ડરની કહાની થોડી રસપ્રદ છે. તે અંગે વાત કરીએ તો 2010માં પૂનમ બિલ્ડરની ઓફિસમાં રિસેપ્શનિસ્ટ હતી. રિસેપ્શનિસ્ટની નોકરી છોડ્યા પછી બંને 2012-13માં ફરી સંપર્કમાં આવ્યા. પુનઃ મિલન પછી તેમણે વ્યાવસાયિક ભાગીદારી શરૂ કરી. બ્લુ પેપિલોન પ્રી પ્રાઇમરી સ્કૂલ શરૂ કરી, જેમાં પૂનમ મેનેજિંગ પાર્ટનર બની. કોઈપણ પ્રકારના દસ્તાવેજી આર્થિક રોકાણ વગર પૂનમને નફામાં મોટો હિસ્સો મળતો. આ સિવાય જોલી આર્કેડમાં 1.06 કરોડની 2 દુકાનો કોઈ પણ લેવડ દેવડ વગર બિલ્ડરે પૂનમના નામે કરી. આમ પૂનમ બહારથી મિત્ર હોવાના દાવા કરતી, પરંતુ અંદરથી બિલ્ડરને લૂંટવાનો ખેલ ચલાવતી હોવાના બિલ્ડરના પરિવારે આક્ષેપ લગાવ્યા છે. બિલ્ડરના પરિવારની ફરિયાદ પછી પોલીસે તપાસ કરતા પૂનમના ત્રાસથી જ કંટાળી બિલ્ડરે આપઘાતનું પગલું ભર્યાનું સામે આવ્યું છે. સ્ટ્રેસમાં જે બધી બાબતો છે તે ભાવનાત્મક બાબતો છે, પરંતુ તેમના ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન અને બિહેવિયર વાઇઝ તેમના ઘરના સભ્યોનું કહેવું હતું કે તુષારભાઈ માથે એક એવું સ્ટ્રેસ હતું કે જો આનો પ્રોપર નિકાલ અથવા સમાધાન નહીં થાય તો લગ્નના દિવસે તેમની આબરૂ લેવાની ગણતરી હતી અથવા બદનામ કરવાની ગણતરી હતી, જે તેમના પરિવારના સભ્યોનું કહેવું છે. તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું નામ હતું, પરંતુ રિસેપ્શનિસ્ટ પૂનમ સાથેની વધેલી નજદીકીઓ અને મિત્રતા તેના જ મોતનું કારણ બની. હવે આ કેસમાં પોલીસ તપાસમાં પૂનમના કયા કયા પાપો પરથી પડદો ઉઠે છે તે જોવું રહ્યું. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.